હજીરાના મોરા દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવવાનો મામલો. હજીરાના મોરા દામકાના ગ્રામજનોનું સુરત પોલીસ કમિશનરને રજૂઆત. છેલ્લા ઘણા સમયથી દરિયામાંથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી રહી છે, જેના પાછળનું મુખ્ય કારણ મોરા ગામનું ડ્રેનેજ લાઇન સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે. અગાઉ પણ 2 થી 3 વખત આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે. જેપીસીબીના અધિકારીઓ પાણીનું સેમ્પલિંગ કરતા તેમાં ઓક્સિજનનું પ્રમાણ 0 હોવાનું જણાવ્યું હતું. દરિયા કાંઠે આ પ્રકારની સ્થિતિ છે તો દરિયાની અંદર કયા પ્રકારની સ્થિતિ હશે? પોલીસ કમિશનરે રજૂઆત કરવા પાછળનું કારણ મૃતક માછલીના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. આપણું નામ? જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળ. શું રજૂઆત આજે? સાહેબ, અમે ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ ઈચ્છાપર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપી એમની સામે કડકમાં કડક પગલાં ભરવા માટે આવ્યા છે. કારણ કે તારીખ 21/11/2025 ના રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું. એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે. સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોહિલ સાહેબ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે એ બાબતે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ.